વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના સુઈગામાં સર્વેના થતા રોષ જોવા મળ્યો છે। ગ્રામ પંચાયતે લાભાર્થીઓનો સર્વે ન કરતા રોષ જોવા મળ્યો છે। ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વેમાં જે સવાલ ઊભા થયા છે ત્યારે કેટીવીએ સર્વેની વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કર્યો હતો, જ્યાં પ્રાંત કલેક્ટર અને ટીડીઓને રજૂઆત કરવા છતાં પણ ઉકેલ નહીં। આ ગરીબને હિતુ માટે કરી અને આ સર્વે તલાટી સાહેબ કરે એની અંદર આવી અને એવું કહે કે તમારી પાસે પૂરતા કાગળ નહીં, અને એવું બોલે કે તમારે બાબલા જેટલા, કે અમે પૂછે કે 2 બાબલા તો અહીંયાના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ છે, અમે કાં નહીં, તો એ કે નહીં ચાલે। હવે એક સરકારી સામેથી આવે છે અને આ સાહેબને એક સર્વે કરવાનો છે, તો વારંવાર એવું પૂછે તમે લગ્ન કર્યા છે, તમે લગ્ન નહીં કર્યા તો નહીં થાય, અને આંખો નથી આવતી, એવું વારંવાર કોઈ બી ફોલ્ટ કરી અને અમારા સર્વે થતા નથી। અમારે ગામમાં પલોટ છે, શેમમાં ઝૂંપડા છે, અને ખરેખર આ તલાટી સાહેબ છે ને એ એટલી બધી પાવર દીકરીઓ આવડે છે ને, તે અમને તો અભણ છે, અમને કોઈ ખબર માહિતી નથી આની અંદર, પણ પાવરથી જ વાત કરવાની, કોઈ પાવર વગરની વાત કરતા નથી। કોઈ પ્રશ્ન પૂછવો એનો પ્રશ્નનો જવાબ અમને મળતો નથી। ગામની અંદર કાંઈ પણ આવે, કાંઈ પણ અમે કહેવા જાય એની અંદર એમ કહે કે આ તમારી એમાંથી નહીં થાય। અમારી રજૂઆત એવી હતી કે અહીં ફોટા પાડવા આવ્યા હતા તે કે લેટ આવતી નથી, તે શિક્ષે નહીં આવે, આ એને કીધું અમે એના પાસે વારંવાર રજૂ અને વારંવાર કીધું, અમને કાંઈ ધ્યાન દીધું નહીં। બરાબર, અમને ગામમાં નથી રહેવાનું અને શેમમાં